સુરતના એટીપી પ્લાન્ટમાં 4 કામદારોના ગેસ ગુંગળામણથી મોત નિપજ્યા હતા। હવે તે સંદર્ભે આગેવાનો છે તે ધરણા પર ઉતર્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। 4 યુવકોના મોત થતા સામાજિક આગેવાનોનું ધરણા પ્રદર્શન। ગેસ ગળતરનો આ સમગ્ર મામલો છે। ડેપ્યુટી મેયર સુધાકરજીએ પરિવારને સાંત્વના આપી છે। ગેસ ગળતરની આ ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે। ત્યારે સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકરજીએ નિવેદન આપ્યું છે। કહ્યું કે મૃતક પરિવારને સહાય મળવી જોઈએ અને ગુનેગારને સજા થાય। મૃતક પરિવારને સહાય મળવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે। એટીપી પ્લાન્ટમાં સફાઈ કામદારોના આ મોતનો મામલો ખૂબ ગંભીર બનાવ છે। આ બનાવને જોતા અને પરિવારને જોતા ગમે તેટલો માણસ હોય તો એ માણસ પણ અહીંયા ઢળી પડે છે। જ્યારે આ બનાવ વિશે વાત કરું તો જે પણ વ્યક્તિ ગુનેગાર હશે એને સજા મળવી જોઈએ અને મૃતક પરિવારને ન્યાય મળવો જોઈએ એ જ અપેક્ષા અમે બધા પાસે રાખીએ છીએ, કાયદા પાસે પણ। બિલકુલ કાયદામાં જોગવાઈ છે અને કાયદા મુજબ અમારી પીઆઈ સાથે પણ વાત થઈ છે। કાયદા મુજબ ગુનો અમે એના પર દાખલ કરીશું, એનો તપાસ પણ કરીશું અને મૃતક પરિવારે ન્યાય મળે એના માટે અમે પરિવાર સાથે ઊભા રહીશું। જે રીતે ઘટના ઘટી છે એ જે કંપનીના સંચાલકો છે, જ્વેલર્સના માલિકો, એમની બેદરકારીની ક્ષતિ થાય છે। વાસ્તવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે જે 4 લેબર કોડ બનાવે છે એનું કોઈ પણ પ્રકારનું અમલ કે પાલન અહીંયાના ઉદ્યોગપતિ કરતા નથી અને જેના લીધે આ લોકોના બેદરકારીના લીધે આજે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે। એમાં 2 દલિત સમાજના છે, એક આપણા ગુજરાતી સમાજનો છે અને એક મહારાષ્ટ્રીયન કોળી સમાજના છે। આ 4 કામદાર છે। એટલે કામદારો કોઈ જાત કે ધર્મ કે પંથ હોતો નથી, પરંતુ એમને જે હવે ક્ષતિ એમના પરિવારને પહોંચી છે એ ક્ષતિ હવે ભરાય એવું નથી। જે ગયા છે કે પાછા આવવાના નથી, પરંતુ અમારી માગણી છે રાજ્ય સરકાર સમક્ષ, માનનીય અહીંયાના પ્રશાસન સમક્ષ, પોલીસ કમિશનર સમક્ષ કે તત્કાળ આ મેનેજમેન્ટ સામે સદોષ માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે।